તમને કહું હાલો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલમાં મિસ્ટર બ્રુસ તો છે મારું ગામડાવાળું ઘર જેમ કે હું તો રહું છું સુરતમાં પણ આ તો ગામડા આવ્યો છું કેમ કે મારે જુનાગઢ જવું છે શિવરાત્રીના મેળામાં બસના ઠેકાણા એટલે મેં હોન્ડા લઈને જઈ તેડી સવારી તો તમે મારી પાછળ બેઠી મારી માતાશ્રીનું મોઢું જોઈ શકો છો કેમ કે તડકો બહુ લાગી રહ્યો છે અને મારા પિતાશ્રીએ કીધું હતું કે મારું ડાચું લેતો નહીં વિડીયોમાં તો અમે નીકળી ગયા છીએ જુનાગઢના રસ્તે વાસાવડથી જુનાગઢ હા તો ધોળિયા પાંજરાવાળા પછી ગરમીના અભાવથી શેરડીનો રસ પીધો જેતપુર ગામમાં કેમ કે ગામડેના રસ્તેથી જવાથી અમારે ગોંડલ વચમાં ના આવ્યું જેતપુરથી ડાયરેક્ટ અમે જુનાગઢ ભેગા થઈ જશું તો સુગરની કમી ના થાય એટલે રસ પીધો અને પછી ડુંગરા જોઈને મારું મન હરખે રોડ રસ્તામાં તડકો બહુ ઝરખે તો અમે પહોંચી ગયા જુનાગઢના ડુંગરો છે મારા મમ્મીને અમે બે હરખાઈ ગયા હતા કે હમણાં જ ગામમાં પહોંચી જાવ ને તરત જ બોર્ડ ચાલુ થઈ ગયા હતા મહાશિવરાત્રી 2026 મિની ગુમ ચાલુ થવાનો ફાઇનલી મજેડી ગેટથી આગળ વધી ગયા છીએ અને આગળ જતા જ અમે હરખના તોરા છોડા ત્યાં જ પોલીસવાળાએ કીધું ના ના બેટા ઉપર ગિરનાર ગેટે ગાડી મૂકીને જવાનું છે તમારે લોકોને 5 કિલોમીટર ચાલીને જવાનું છે કેમ કે ટ્રાફિક જામ થાય છે ને બીજા પબ્લિક બીજાને હોર્ન મારીને પથ્થર ન ઠોકે ને ટ્રાફિક જામ ના થાય એટલે ગાડીઓ સાઈડમાં મૂકવાની છે બધાને સાઈડમાં મૂકાવતા હતા મારા પપ્પાને જો પહેલા ખબર હોત ને કે આટલું ચાલવાનું છે મારા પપ્પા આવત જ નહીં જુનાગઢ પણ એને હાલવાની બહુ જ આળસ થાય ગાડી મુકાઈ દીધી હવે હાલીને જવું પડે મારા પપ્પાને બહુ ઘા વાગે શ્વાસ ચડી ગયા અને ભગવા કલરનો રોડ રસ્તા ચિત્રી નાખ્યા જોરદાર આમ ભક્તિમય વાતાવરણ થઈ ગયું હતું તડકો હતો તોય અમને સાધુતા જાતી નહોતી તો તમને લોકોને ખબર નહીં પણ મારા પિતાશ્રીને શું કામ ઘા વાગે છે પહેલા હમણાં થોડાક દિવસ પહેલા જ એક્સિડન્ટ થયું હતું તો પગમાં થોડો પ્રોબ્લેમ છે એટલે અમે થોડી વાર ઉભા રહી ગયા ગણપતિ બાપ્પા મોરયા આઈ લવ જુનાગઢ ફાઇનલી પહેલું બોર્ડ આવ્યું હજી અહીંથી જ ગિરનારનો ડુંગરો તો એમ તો 3-4 કિલોમીટર આગો છે આ તો પહેલું આવ્યું કે આપનું હાર્દિક સ્વાગત છે તમે હરખાઈ તમે જોઈ શકો છો હજી બી ભવનાથને ડેકોરેશન કરવાનું કામ ચાલુ છે કલર કામ રોડ રસ્તા બધું તૈયારી ચાલુ જ છે હજી ડ્રોઈંગ બનાવવાના બી ચાલુ છે જ્યાં સામે ડુંગરો દેખાય ગિરનાર નથી પણ એ રસ્તે પહોંચવાય છે અને મારા પપ્પાનું મોઢું તમે જો આફી રહ્યા છે હાવ 2 મિનિટ એને કોઈક પાણી આપી દે કે બેહવાનો ટેકો આપી દે પણ એને મારા મમ્મીનો ટેકો લીધો અને હાલવાનું ચાલુ રાખ્યું હવે તો ફટાફટ હાલેલીને પોગો તો પણ હાલે એટલા તડકામાં ઠાકી ગયા હતા ઉપરથી સૂરજ આપણું લોહી ચૂસતું હતું ને પાણી બધું પીવાઈ જતું હતું ફાઇનલી દામકુંડ જઈને મારે એક બાતી આહુડાની ધાર માંડી ક્યાંક તો પોઈગા અમે અને હું ભાળી ગયો દામાકુંડમાં હું ધૂણવા મળ્યો તો હાલો જલ્દી કરો આપણે પાપ ધોઈ નાખે કર્યા છે જેટલા અને જાણી જોઈને કર્યા નહીં તો ધોવાય જ નહીં પણ મેં તો બહુ કર્યા જાણી જોઈને કર્યા વધારે પડતા એની માને પરછવાની વાયસી ન જાતી એક તો કપડામાંથી હાલીને ગંધાવા માંડ્યા છે અને હું દોઢીનો થઈને બેગી પહેરીને આવ્યો કે ના હું બેગી કે પીપડા પેલી ને સુરતનું ફેશન દેખાડે દોડાયો એટલે ફાઇનલી હું મારા પાપ ધોવાડું દામાકુંડે પોગ્યો તો ટેણીઓ નાગળ્યો મારી હામું જોતો તો તોય મેં મારા હાથ પગ મોઢું ધોઈ નાખ્યો પણ 1 મિનિટ મારા ચશ્મા રહી ગયા કાઢી નાખ્યું ક્યાંક બીજા નહીં લીધે મારા પપ્પા પાછું મેં મોઢું ધોવાનું ચાલો કરી લાગ્યું મેં વિચાર પણ પપ્પા ગાતો છે મારો વિડીયો ચાલુ છે સમજતા નથી પપ્પા તમે પાછળ જાવ હાબુ પાણી જ નહોતું તો ઠોઈસરાની જેમ જડબું ધોઈને પછી પાછો ફરીને વાળમાં હાથ ફેરી દે કે વાળ મારા હુઘરા જેવા થઈ ગયા તો ઘોઈ સડી ગઈ હતી પણ જો મારો ખવરિયા જેવું મોઢું થઈ ગયું તડકામાં હાલીને પછી મારા મમ્મી પપ્પા બી એનો પાપ દેવા માટે જતા હતા તો મેં તમને એક વાત કહી દઉં કે 2010માં મારી ફાટી ગઈ હતી દામાકુંડ માં ડૂબ્યો હતો દામાકુંડમાં મારા મમ્મી પપ્પાએ માંડ મને બહાર કાઢ્યો હતો 2010માં હું ડૂબી ગયો તો સામે કાંઠે ડૂબતો રહી ગયો હા બચાવી લીધો એક મારા પપ્પાને ખબર નહીં મારા મમ્મી છે તો એ બીજા ક્યાંક સેટિંગ હાલે છે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે હું ખબર રામ જાણે આઘા જઈને જ વાત કરતા હોય અહીંયા હવે નાઈ તો ગંગાની જેમ પાપ ધોવાય જાણી જોઈને કરો ન ધોય તો નહીં તો હોય આપણે જાણીને જ બધા પાપ કરે છે ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ પ્રવેશ દ્વાર ભવનાથના ઓરેન્જ કલરનો જમણે તમને દરવાજો દેખાય છે ને મોટા બધા છે ને જુનાગઢ ભવનાથ આવી ગયું છે અને તમે જો ચોકમાં મસ્ત ગુલાબની શિવલિંગ બને તો ગુલાબ ખબર પડે ને ગુલાબ પાછો દોઢીનો થઈને મારા પપ્પાને શિવલિંગ કહેવાય પપ્પા કે તારા બાપને શીખવાડમાં પછી હું બંધ થઈ ગયો તો હવે તમને બતાવીશ દુનિયાનો સૌથી ખૂબસૂરત નજારો એટલે કે ભવનાથ મંદિર મારા મોઢાનો હરાગ જો જુનાગઢ આપણે બે જાય મારા પિતાશ્રીનું ચપ્પલનું ધ્યાન રાખવા બહાર રાખ્યું છે
તો ચલો જોક બધા સાઈડમાં જઈને ભવનાથમાં શિવરાત્રીમાં દર્શન ન થયા તો મારા વ્લોગમાં તમને દર્શન કરી દઉં શિવલિંગના. તો આ છે ભવનાથ મહાદેવની શિવલિંગ. બોલો જય ગિરનારી. વાહ. મંદિરમાં આટામ ફેરા મારતા અમને એક પ્રાઇઝલેસ વસ્તુ દેખાડી. જો જસ્ટ સીન મહાદેવની પાછળ આખી સેના નાગા સાધુઓની તમે જુઓ. અને અત્યારે ટ્રાફિક નથી કારણ કે અમે 2-3 દિવસ પહેલા આવ્યા છીએ શિવરાત્રી માટે. ડેકોરેશન તમને જોવા મળી જશે. બાકી ચલો હવે બહાર જઈએ. પપ્પા એકલા સોડા પીતા હોય કે આટા ઠોકતા હતા પછી અચાનક પાછળ પહોંચી ગયા એમ કે અમારું ધ્યાન નથી. અમારા માટે બેને મગાવી પડી સોડા પીવાના. તમે હું પીશો પપ્પા? હું પીવાનો બે આવી ગયા બિલમાં આવી ગયા. ના ના સોડા પીવા. પછી મારા મમ્મી તો મારા ભાણકી માટે ઢીંગલીઓ ગોતી હતી મારી જીયા માટે. અને પછી હું ડેકોરેશન તમને બતાવું. ઓહો ભગવા કલરમાં મહાદેવ ને ટેટુ તમે બધું જોવો. યુનિક આઈટમ બધી ગોઠવી હતી. અને પછી પહોંચી ગયા અમે અમારા ઉતારે જ્યાં થોડું બધું કામ ચાલુ હતું. એટલે પછી અમે નીકળી ગયા ચાલો કાશ્મીરી બાપુના આશ્રમે જંગલમાં આટો મારતા આવી. હું ને મમ્મી નીકળી ગયા જંગલમાં આટો મારવા જાય છે. મમ્મી કે દીપડા સિંહ દેખાય તો પાછા રિટર્ન થઈ જવું. બાકી કાશ્મીરી બાપુના આશ્રમ નાસ્તો ન થઈ જાય તો આપણે હા અમારો નાસ્તો ન થાય તો જાય છે. પછી આ બધી રાવટીઓ છે જે લોકો અહીંયા ગિરનારમાં આવે ને ખુદ અલગ અલગ ગામથી બધા અમુક જગ્યાએથી આવે એ બધા રાવટીઓ કરે ખવડાવે બધા લોકોને માણસો જેટલા આવ્યા બધાને. જંગલમાં પહોંચી ગયા છીએ અમે. દેખો વાંદરા હોય જોવા મળે જ છે તમને. મારથી નહીં ખતરનાક વાંદરા છે બધા. અહીંયા બોર ખાય હા ઉપર અમે બેઠા. બ્લોગમાં લઈ લો ઇન્ટરવ્યુ લેતો. આ વાંદરા બિચારાને ગર્લફ્રેન્ડ મૂકીને ગયેલા. એ મેળામાં નારાયણ સ્વામીના, નિરંજન પંડ્યાના, કીર્તિદાન ગઢવી બધાના ભજન જોરથી વાગતા હતા. પણ હું આમાં મૂકી નથી શકતો કેમ કે બેકગ્રાઉન્ડ પછી કોપીરાઇટ સોંગ લાગી જાય. મમ્મીને ખાવું હતું પ્રેશરમાં ઓલા ભાઈ કીધું પ્રસાદ લઈ લીધું બોલાનું લઈ ખાઈ લીધું છે ખાઈ બતાવે જાનો કે ફેંકાય નહીં પ્રસાદી કે ખાવું જ પડશે આખે ખાવા જલ્દી ઉતાવળ રાખી. તમે ખાલી વાઇબ જો સનસેટની કેવું લોકેશન જોરદાર લાગે. અત્યારે ખરીદી કરવા નીકળ્યા છે હું ને મમ્મી. ક્યાં ગઈ ખોવાય તું જાસ ઓલા માળા વેચવાવાળાનું મમ્મી કહેતો હતો આ સાઈડ રહેતો ને ખબર તો પડે કઈ મમ્મી કઈ નહીં. પછી અમે મળી ગયા રાજભા ગઢવીને જ્યાં એમનો પ્રોગ્રામ હતો. રાત પડતા જ ઠંડીનો પવન મારા શરીરને સ્પર્શ કરી રહ્યો હતો એટલે મેં વિચાર્યું કે ચાલો જેકેટ પહેરીને આવી કેમ કે ઠંડીમાં ઠૂઠવાવું એના કરતાં હચવાઈ જવું સારું. હવે હું તમને બતાવું આ લોકેશન. રાતની લાઇટિંગ જોવો તમે જગમગારા જગબગ થવા માંડ્યું હતું. મહાદેવના લગ્ન હોય તો પછી કંઈ ઘટે તો જિંદગી ઘટે. બાકી રાણા રીતે છે બધાય ફોટા પાડ્યા ફોટા પાડી લો અને આપણી કઈ વાઈફ ઓછી છે આપણી હાટું ફોટા પાડવા ઘણા પબ્લિક આવી ગઈ. બધા જ લોકો અમારે ફોટા પડાવે. જુનાગઢના સેલિબ્રિટીઓ તે મળી ગયા હતા અમને. અમારા ફેન્સ બી એટલા બધા કોઈ આવ્યા હતા કે અમને જોઈને એટલા બધા અમને હોય તો ઓળખે નહીં માને. રાતના 2 વાગ્યાનો એનર્જી જોવો તમે આ લોકોની. તમે લોકો થાકતા નથી આખી રાત જાગવાના. પછી આપણે મળી ગયા રેસકોર્સના રાજકોટના રોમિયો એટલે કે મૌલિક પ્રજાપતિ જે નાનપણમાં નાના નહોતા ત્યારે આ બધી વસ્તુ નહોતી એટલે મોડા થઈને ફદકે છેડા હે. મારા વાળ મોટા હું પેલા બાવો થાય અમે તો નહીં તો નથી ખાવાનું થઈ જાય પેલી બાવાજી છે ગાય થઈ જાય ભાઈ થઈ જવું છે બાપુ છે બાવો થઈ જવું છે. આ ખોટી નો હે કાયલા જ તમને રેસકોર્સમાં છોકરી યાર બેઠા જોવા મળશે. પછી તો હવારમાં ઉઠીને ગોદડા હંકેલીને મૂઈ ગયા ને પછી ઉપડી ગયા જુનાગઢ ગિરનાર ચડવા. મારું ચાર્જિંગ પતી ગયું ફોનમાં.
ત્યાં લાઇટ હતી નહીં એટલે પાવર બેંકમાં ચાર્જિંગ થયું નહીં. ફોનમાં જેટલું હતું મેં ઘુમેડી જ નાખ્યું. મેં બ્લોગમાં જેટલું આવે એટલું કવર કરી લઉં. એટલે 1500 પગથિયા છેડો ત્યાં ઉતારી લીધું ને હવે રિટર્નમાં આવતો ત્યારે મારા દોસ્તરે એક દુકાન પાસે પાવર બેંકમાં ચાર્જિંગ કરી લીધું હતું. એટલો સીન એના ફોનમાંથી લીધો. હા અમારા મહંત શ્રી આવી ગયા છે બાળપરથી. મારુતિ મ્યુઝિક ક્લાસના ઓનર. ભવનાથની તળેટીમાં જતા હતા. તમે શું શીખવાડો છો તમારા સંગીત ક્લાસમાં? અમે મ્યુઝિકમાં જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ આવે બધું શીખવાડી. ઢોલ વગાડતા શીખવાડો? ઢોલ ઢોલ નથી શીખવાડતા. લાઈવ નો બોલાય. હું વ્લોગમાં ન મૂકી શકું. સોરી, આ સાઉન્ડ હું મ્યુટ કરી નાખીશ કેમ કે થોડો અભદ્ર ભાષાનો ઉપયોગ કરે મામાએ. હેલો ગાઈસ, તો ભવનાથ તળેટીમાં અમારા ફેન મળી ગયા બધા. બધાએ ફોટો પાડી, બધાએ રખડવા જાય. જો બધાએ જલસા કરવા. કોઈને એ કઈને બ્રહ્મચારી નથી બની જવું ને, ભાવ નથી બનવું ને. મતલબ માની કસમ મેં હરામ જાવ વિચાર્યું કે મને આટલા લોકો ઓળખશે ને આટલા લોકો મારી ફોટા પડાવશે, પણ પબ્લિક ગાંડી થઈ હતી મારી હારે. હવે જે બાબળ ભૂત જેવા દેખાય મારા મામા છે. ઠાકુર ચોલે બિચાર ને ઠાકુર જેવા. અને ઠાકુર જેવો કરી દે અત્યારે હાલવા માંડ. એને ટાટિયા દુખે એટલે બધો દાઈજ આપણી ઉપર ઉતારીને શાંતિથી આપણે પતાવી વ્લોગ. બાકી હવે આપણે સુરત મળશું પાછા. કાર ભેગીનું થાન ત્યાં લગી જાય ગિરનારી. હા, ત્યાં લગી જાય ગિરનારી. મિત્રો મેળો જેટલો જોશમાં કરીને આવ્યા હતા એવી જ અમારી ફાટી અમને ત્રણેયની નીંદર આવતી હતી. મારું બેગ રિક્ષામાં જ રહી ગયું. રિક્ષાવાળા ભાઈ વયો ગયો અને પોલીસવાળાને લખાવા ગયા. પોલીસવાળા એટલો મસ્ત જવાબ આપ્યો ને કે એમ થાય કે માઇક આપણે ભલે થાય. એટલે હવે એમ થાય કે માઈ ગયું બેગ, આપણે બીજું લઈ લેવું બધી વસ્તુ. એટલું બધું કંઈ ખાસ વસ્તુ હતી નહીં. જોઈએ મળ્યા તો ઠીક, અડધી કલાક છે તો ઊભા રહી 10 મિનિટ ઊભા રહી. અગર રાજકોટ ભેગા બાકી બધું નવું લઈ લઉં. હેપી શિવરાત્રી. શું આમાં હેપી હોય? હેપી મહાશિવરાત્રી. હું હેપી હવે કુંભ મેળામાં હું કુંભણિયા જેવો દીકરો છૂટો. હા, અત્યારે મારે સુરત જવાનું તો હજી પૈસા બધા એમાં હા. હવે પોલીસ વાળા પાછા ગયા, બંધ થઈ ગયા. તું હું બોલતો મને બંધ કરે બોલે. કેવો ડાયો લાગે તમને? હા તો મિત્રો, પાવર બેંક બી બેગમાં પડી રહી છે. જેટલું શૂટ થાય એટલું મેં લઈ લીધું છે. અને હવે હું આ વ્લોગનો અંત કરું છું કેમ કે આગળનું શૂટ થયું નહોતું, ચાર્જિંગ ફોનમાં હતું નહીં. તો બાય.